જય માતાજી મિત્રો, અત્યારે અમારે પાર્થિવભાઈ અને જૂના સિંગર મથુરજી ઠાકોર અને ઓપરેટર કિશનભાઈ અમે જોરદાર રોમાપીરનું ગીત લઈને આવી રહ્યા છીએ. એટલે બંસરી સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવાનું છે અને ઓપરેટર છે કિશનભાઈ માણેકપુરા, બરોબર. એટલે જોરદાર ગીત આવે છે રોમાપીરનું. એટલે ગીત નિહાળજો, જોજો અને આગળ શેર કરજો. હવે પાર્થિવભાઈ બે શબ્દો કહે. ઉભા થઈને કહો પાર્થિવભાઈ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા બ્લોગ વિડીયોમાં. આજે અમે બંસરી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રોમાપીરનું ગીત રેકોર્ડિંગ કરવા માટે આવી ગયા છીએ. અમારા ગીતકાર પ્રકાશભાઈ પ્રજાપતિ અને સિંગર મથુરજી ઠાકોર ઘણા બધા ગીતો એમણે ગાઈ ચૂક્યા છે. અને મુકેશભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિ પણ ઘણા બધા ગીતો લખીને ઘણા બધા સિંગરોમાં આપેલા છે અને સારા ગીતો બનાવેલા છે. અને અમારે કિશનભાઈ ઓપરેટર સારું એવું ઓપરેટિંગ કરે છે. અને અમારું આ ગીત રોજ અમે રેકોર્ડિંગ કરવાના છે. તો એ રેકોર્ડિંગ થાય ત્યારે પણ રેકોર્ડિંગ થાય અને પાયલોટિંગ થાય એ વખતે પણ અમે તમને બતાવશું. તો આ વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો. અવાજ નું કોઈ આટલું નથી. પેલો અવાજ વગર નથી ગાતો. એવું નથી આવ્યું, પેલા હતો એવું નથી આવ્યું. લાગતી કેવી વળી ગયો બ્રો. બહાર બેઠા કહો શું થાય. તું દુહો સ્કેલ કેટલો રાશિલ છે આપણે અરે તો કિશન પોચ કાળી તે કે તાર કાળી છે ન્યાસો નથી પડતો થોડો. ના એવું લાગે તારે. બસ તે કરાયો ને નેસો તો. એટલે પોચ કાળી કરતા ચાર સફેદ નેસો થાય. પોચ કાળી કરતા ચાર સફેદ નેસો થાય. તો જય માતાજી મિત્રો, હવે આપણે રોમાપીરનું ગીત રેકોર્ડિંગ થઈ ગયું છે. ભાઈ સરસ મજાનું ઓપરેટિંગ કરીને સરસ મજાનું સંગીત પણ આલ્યું છે. અને રાતના હોદના 10 વાગે આવ્યા હતા
અત્યારે લગભગ 4:30 થી 5 વાગવા આવ્યા છે. દાડો ઉજી જવાની તૈયારી છે. આ બાજુ અમારા ગીતકાર પ્રકાશભાઈ પ્રજાપતિ બેઠા છે. આ બાજુ સિંગર એવા મથુરજી ઠાકોર બેઠા છે અને એક ભાઈ આરામ કરે છે ઊંઘમાં. અને બાજુના રૂમમાં અમારે એક રિક્ષા ડ્રાઈવર પણ ઊંઘ્યો છે. તો હવે આપણું ગીત પૂરું થઈ ગયું છે મિત્રો. અને આ ગીત આવશે અમારી જય 64 સ્ટુડિયોમાં ચેનલમાં. તો આ ગીત સાંભળવાનું ભૂલશો નહીં. જય માતાજી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ જય 64 સ્ટુડિયો ચેનલમાં. આજે સુપર મજાનું ગીત લઈને આવી રહ્યા છે, સગુણા બેનીની વેદના. તો એ ગીત ટૂંક સમયમાં મિત્રો અમે રજૂ કરીશું, તે સાંભળવાનું ચૂકશો નહીં. આ બાજુ અમારે પ્રકાશભાઈ પ્રજાપતિએ સરસ મજાના શબ્દો આપ્યા છે અને અમારા જૂના અને જાણીતા મથુરજી સિંગરે સરસ મજાનો અવાજ આપ્યો છે અને કિશનભાઈ માણેકપુરાએ પણ સરસ મજાનું સંગીત આપ્યું છે. તો મિત્રો જરૂર આ અમારું ગીત સાંભળજો.